નમસ્કાર ફ્રેન્ડ, સ્વાગત છે તમારું MK ગુજરાતી વ્લોગમાં. તો આજે હું ઠુઠ્ઠીમાં છું. ઠુઠ્ઠી તાલુકો ઉચ્છલ અને તાપી ડિસ્ટ્રિક્ટમાં પડે છે. તમે અહીંયા વિઝિટ કરવા ચાહો તો સોનગઢ દુલિયા હાઈવે અને ત્યાંથી મેપ લગાવીને આવી શકો છો, તો તમને સીધું અહીંયા પહોંચાડી શકશે મેપ. ને સારું મસ્ત લોકેશન છે, વિઝિટ કરવા જેવું છે, તમને સારું લાગશે. આ જો કેટલું સુંદર નજારો, પાણી કેટલું દેખાય છે. આ ઉકાઈ ડેમનું પાણી છે. કેટલું સરસ નજારો જોવા મળશે તમને, અને ઠંડી ઠંડી હવા આવે છે એટલે તમને તડકાનો કોઈ ઇસ્યુ રહેશે નહીં. એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એમાં જો ગણવા જાય તો શિયાળો ચાલે છે, ઉનાળો ચાલુ થઈ જશે, પણ અત્યારે આટલું પાણી તમને જોવા મળશે. પણ છે ને આ પાણી એકદમ નીચે તળિયે નીચે જતું રહેશે, કેમ કે આ સિંચાઈ માટે પાણી યુઝ થાય છે. ઉકાઈ ડેમનું જો નહેર આવી ડાબા ખાટા જમણા ખાટા એ નહેરમાં પાણી જતું રહેશે, એટલે તમને આ પાણી એટલું બધું જોવા નહીં મળે. પૂરું આ ખુલ્લું જોવા મળશે. અત્યારે પાણી છે તો જરૂર વિઝિટ કરજો. સારું એવું મને બહુ સરસ લાગ્યું અહીંયા. પહેલાં એ બહુ મસ્ત પણ હતું. હું તો પહેલી વાર આવ્યો છું. અહીંથી જવાનો રસ્તો એટલે સારો હતો, પણ અત્યારે આ પૂરું છે ને ધોવાઈ ગયેલું છે ત્યાં સુધી. અત્યારે અમે છીએ ઠુઠ્ઠી તાલુકો ઉચ્છલ અને તાપી ડિસ્ટ્રિક્ટમાં. કાફી સારું લોકેશન છે. ઠુઠ્ઠીમાં છે અમે અત્યારે. આ જોઈ શકો છો પાણીનું વે, પાણી કેટલું બધું છે. ઓર હવા વધારે છે એટલે જે મોજા છે ને પાણીના ઉપર સુધી ઉછળે છે. એ વ્યૂ બહુ મસ્ત નજારો જોવા મળશે તમને ઠુઠ્ઠીમાં. અહીંયા આ પૂરું ધોવાઈ ગયેલું છે. આ રસ્તો હતો મસ્ત પહેલાં, અત્યારે ધોવાઈ ગયેલું છે એટલે સારું પાણી ઓછું છે એટલે અહીંયા સુધી આવવા દે છે. પહેલાં અહીંયા ઉપર બધું પાણી હોય એટલે આવવાનું મનાઈ હતી. આ બાજુ આવવા નહીં દેતા હતા. આજે ઝાડો પણ ધોવાઈ ગયું છે. જો ઝાડું પણ ધોવાઈ ગયું છે. મૂળિયા મૂળિયા નીકળી આવેલા છે. જો બહુ હવા છે. બહુ ઊંચા ઊંચા મોજા ઉછળે છે. જેવું તમે સમુદ્રમાં આવે તેવું જેવું લાગે છે. સમુદ્રમાં છે એવું. સમુદ્રના કિનારે અમે ફરતા છે બીચ પર, એવું લાગે છે. જો સારું એવું સારું એવું લોકેશન છે. તમને રજા હોય
શનિ રવિ, તો જરૂર વિઝિટ કરો આ પોઈન્ટને. પિકનિક પોઈન્ટ તરીકે ઓળખાય છે. ઓકે.